નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરીએ છીએ ECHM એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ્સ મેનેજમેન્ટ, પર્યાવરણ સંચાલન, પર્યાવરણ સંરક્ષણ અને જોખમ સંચાલન, ECHM 334x03 આ સબ્જેક્ટનો કોડ છે. ઇનિશિયલી આપણે એમને ECHM કહીએ છીએ. આપણે યુનિટ 1માં ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ, આમ તો બહુ લેન્ધી યુનિટ છે, બહુ મોટું યુનિટ છે, પૂરું જ નથી થતું એવું લાગતું હશે ઘણા સ્ટુડન્ટ, પણ હજુ પણ ઘણા બધા ક્વેશ્ચન્સ બાકી છે. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કેવા કેવા ક્વેશ્ચન્સ છે. એનું કારણ છે ઇટ્સ અ બેઝિક એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ ઓલવેઝ લેન્ધી પાર્ટ ફોર ધી ઓલ સ્ટુડન્ટ. So unit 1 ecology and environment. Today we have learned question number 30. બાયોજીઓકેમિકલ સાયકલ્સ એટલે કે જૈવ રાસાયણિક ચક્રો, જેમાં વોટર સાયકલ્સ, કાર્બન સાયકલ્સ, નાઇટ્રોજન સાયકલ્સ, ફોસ્ફરસ સાયકલ, ઓક્સિજન સાયકલ એન્ડ સલ્ફર સાયકલ્સ છે એ આવતી હોય છે. આઈ થિંક તમે આગળના ધોરણોમાં ક્યાંક ને ક્યાંક છે એ નાઇટ્રોજન સાયકલ, કાર્બન ડાયોક્સાઇડ સાયકલ, પર્ટિક્યુલર કાર્બન સાયકલ કે કાર્બન ડાયોક્સાઇડ સાયકલ એ જોયું હશે. પાણીની સાયકલ, વોટર સાયકલ્સ છે જોઈએ છે, જલીય ચક્ર જેને કહીએ છીએ, નાઇટ્રોજન ચક્ર કહીએ છીએ. તો આ બધી વિશે વાતો છે તમે જોયેલી હશે અથવા તો તમને ખબર જ હશે. આમ છતાં અહીંયા આપણે ફરી પાછા ઇન ડિટેલિંગમાં જોવાનું છે અને ક્વેશ્ચન્સ છે એ કોઈ 5 સાયકલનો સાથે ક્વેશ્ચન્સ છે એ પ્રિપેર કરેલો છે, 5-6 સાયકલ જે પણ છે એનો, એટલે થોડુંક લેન્ધી થશે, પણ ખાસ જોજો કોઈ એક છે એ પૂછાય છે. 5 જુદા જુદા ક્વેશ્ચન્સ આપણે કર્યા નથી, પર્ટિક્યુલર એક ક્વેશ્ચન્સ છે એ લીધેલો છે. અને કહેવાનું એ કે કોઈ એક સાયકલ્સ છે દોરવાની છે, બરાબર. અહીંયા આપણે રેફરન્સ તરીકે ઘણી બધી સાયકલ્સ છે, જેમ કે જલીય ચક્ર, વોટર સાયકલ્સ હશે તો એમની ઘણી બધી સાયકલ્સ છે મેં આપેલી હશે, અહીંયા બતાવેલી હશે, ડિસ્પ્લે કરેલી હશે, પિક્ચર્સ મૂકેલા હશે. તમારે કોઈ એક છે જ્યારે ક્વેશ્ચન્સ તમે લખો ત્યારે કરવાની છે. ફ્લો ડાયાગ્રામ દોરવાનો છે, ચાર્ટ દોરવાનો છે, કોઈ આકૃતિ દોરવાની નથી. ઓકે, તો ચાલુ કરીએ આજનો ક્વેશ્ચન્સ. વોટર, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ફોસ્ફરસ, સલ્ફર, આટલી સાયકલ્સ છે આપણે જોવાની છે. Organic building block like hydrogen, carbon, oxygen, nitrogen, sulfur and phosphorus. Hydrogen and oxygen combine with and complete a H2O. That means it's a water cycle. તો અહીંયા જુદા જુદા કાર્બનિક પદાર્થો છે બતાવેલા છે: હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. હાઇડ્રોજન અને કાર્બન when it's combined it gives hydrocarbons. We have discussed this slide but previous lectures like components parts of ecosystem. નિવસન તંત્રના જુદા જુદા જે ઘટકોની વાત કરી ત્યારે આપણે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો એમાં જે આવે છે ત્યારે આપણે આ સ્લાઇડની ડિસ્કશન કરેલી છે, બરાબર. હાઇડ્રોજન અને કાર્બન સંયોજાઈને હાઇડ્રોકાર્બન્સ બનાવે છે. હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન when it's combined it's a prepared carbohydrates and lipid. When it's aid in this it's nitrogen and prepared amino acid and protein. This 4 આ ચારેયમાં હજુ સલ્ફર એડ થાય તો વધારે પ્રમાણમાં એમિનો એસિડ અને પ્રોટીન બને, અને આ ચારેયમાં પાંચેયમાં ફોસ્ફરસ એડ થાય તો ન્યુક્લિક એસિડ, RNA અને DNA જેવા પદાર્થો છે બનતા હોય છે. Earth system has 4 parts: atmosphere, hydrosphere, lithosphere and biosphere. Biogeochemical cycles are chemical interaction cycles that exist between the atmosphere, hydrosphere, lithosphere and biosphere. પૃથ્વી ઉપરના જે 4 ભાગ છે એમાં 4 ભાગ વિશે આપણે વાત કરેલી છે, જેમાં એટમોસ્ફિયર, લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને આ ત્રણેયથી બનતું બાયોસ્ફિયર. આ 4 ઘટકો છે એન્વાયરમેન્ટના, અને આ ચારેય ઘટકોને સાંકળી અને કંઈ પણ કેમિકલ ઇન્ટરેક્શન જો સમજવું હોય તો એમને આપણે કહીએ છીએ બાયોજીઓકેમિકલ સાયકલ્સ. Biogeochemical cycle components: carbon cycle, phosphorus cycle, nitrogen cycle, water cycle and oxygen cycle. Here it's oxygen, we have called it also carbon dioxide, water and nitrogen oxide. Abiotic, physiochemical and biotic process drive these cycles. Each compounds water, carbon, nitrogen, oxygen, sulfur, phosphorus, mercury, etc. typically exist in all 4 parts of the earth system. The biogeochemical cycles refer to the movement of elements and compounds moving continuously between earth and its organisms. Chemical elements are required by life from the living and non-living part of the environment. These elements cycles in either a gas cycle or a sedimentary cycles.
The biogeochemical cycles involve the movement of elements or components among the four major systems: land and soil, it's a lithosphere; organisms, it's biosphere; air, it's atmosphere; and the ocean, it means hydrosphere. Particularly the water. A biogeochemical cycle is the continually recycling of nutrients through the air, water, rock, soils, and living organisms. All of these nutrients are essentials to life. We have discussed about that one particular in a ecosystem components parts of ecosystem. નિવસન તંત્રના ઘટકોમાં આપણે જોયું કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, કાર્બન આ બધાની જરૂરિયાત છે એ દરેક પ્રકારના સજીવોને હોય છે, વધતા ઓછા થોડા વધારે પ્રમાણમાં. તો એ એસેન્શિયલ ફોર લાઈફ, ઇટ્સ એસેન્શિયલ ફોર લાઈફ. No new molecules are created. What we have is what was here at the beginning. Here we learn different 5 biogeochemical cycles: the carbon cycles, the water, it's means hydrological cycles, the nitrogen cycle, the phosphorus cycle, the sulfur cycles. Here it's give us many factors combines to affect biogeochemical cycles. Human activities, carbon dioxide, ammonia, nitrogen oxide, nitrous oxide, ozone, sulfur dioxide. These all are affected biogeochemical cycles. This is the biogeochemical cycles particularly present in earth. Producers, consumer, decomposers. Why we have learned previously that one producer, consumer, and decomposer? Because we have learned about biogeochemical cycles. Here 4 type of different biogeochemical cycles. જૈવ રાસાયણિક ચક્રો. સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોષક દ્રવ્યોની જરૂર પડે છે. આ પોષક દ્રવ્યો ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. સજીવોને કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે દ્રવ્યોની વધુ માત્રામાં જરૂર પડે છે, જ્યારે સલ્ફર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરિન, મેગ્નેશિયમ, લોહ વગેરે દ્રવ્યોની ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. આ બધા પોષક દ્રવ્યો સજીવોના શરીરમાં હવા, પાણી અથવા જમીનના માધ્યમ દ્વારા દાખલ થાય છે. સજીવના શરીરમાં થતી ચયાપચયની એટલે કે મેટાબોલિક ક્રિયાથી આ દ્રવ્યોનું શરીર અને જીવભારમાં રૂપાંતર થાય છે, શક્તિ અને જીવભારમાં રૂપાંતર થાય છે. અમુક ભાગ કચરા રૂપે બહાર નીકળી જાય છે અને પુનઃ પર્યાવરણમાં ભળી જાય છે. પોષક દ્રવ્યોના આ રીતે થતા ચક્રાકાર પરિભ્રમણને જીવભૂ રાસાયણિક ચક્ર કહે છે. અહીં આપણે નીચે મુજબના 5 ચક્રોનો અભ્યાસ કરીશું: કાર્બન ચક્ર, જલીય ચક્ર, જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર. First one is the carbon cycle. Otherwise, it's called a carbon dioxide cycle. We have seen that photosynthesis process, and we all know that photosynthesis process is take place in the particular green type of plants. લીલી વનસ્પતિઓમાં ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ થતી હોય છે, કંઈક આવી થાય છે. કાર્બન ડાયોક્સાઇડ and water and presence of light, it gives carbohydrates and oxygen. It means carbohydrates, it means energy. The carbon cycle, carbon dioxide cycle, particularly carbon cycle. Here is the cyclic formation of carbon to one components to other components. We have seen. The carbon cycle is the biogeochemical cycle by which carbon is exchanged among the biosphere, lithosphere, geosphere, hydrosphere, and atmosphere of the earth. Carbon is the main component of biological components as well as a major component of many minerals such as limestone. Along with the nitrogen cycle and the water cycle, the carbon cycle comprise a sequence of events that are key to make earth capable of sustain a life. This is a carbon cycle. Particular we have આપણે જે વાત કરીએ એ પ્રમાણે we have discussing like that. Here is the lots of carbon cycle. You pick up one and draw in your book. Otherwise, for exam purpose. The carbon cycle is the process in which carbon atoms are recycled over and over again on Earth. Carbon cycling takes place within Earth biosphere and between living things, biotics, and the non-living abiotic environment. Carbon cycle, here is the photosynthesis, left hand side, photosynthesis process
in the particular chloroplast material in the green plant. It's produce food for producers, consumers, decomposers, and reducers. The plant is a producer, and this cyclic reaction with carbon and it's converting carbon dioxide ફરી પાછું વૃક્ષો છે એબ્ઝોર્બ કરે છે અને કન્ટિન્યુઅસલી એક વખત ફોટોસિન્થેસિસની પ્રોસેસ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ યુઝ થઈ જાય છે હરિત કણોમાં, ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને ખોરાક બને છે. આ ખોરાકનું કન્વર્ઝેશન થતું ફરી પાછું એ કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થઈ જાય છે, ફરી પાછું કાર્બન ડાયોક્સાઇડ છે વૃક્ષો મેળવે છે. Every organic molecules contain the elements carbon and oxygen from carbon dioxide gas and the important component of the atmosphere. Carbon dioxide is taken in by plants during photosynthesis and is given up by plants and animals during cellular respiration. For main types of process move carbon through its cycle, a biological process such as photosynthesis, cellular respiration and decomposition take up and release carbon and oxygen. Geochemical process such as erosion and volcanic activities release carbon dioxide into the atmosphere and ocean. Mixed biogeochemicals process such as the burial and decomposition of dead organisms and their conversion under pressure into coal and petroleum fossil fuels store carbon underground. Human activities such as mining, cuttings and burning forest and burning fossil fuel release carbon dioxide into the atmosphere. હિયર ઇઝ ધ કાર્બન સાયકલ. એક વખત જે વૃક્ષો દ્વારા જે ખોરાક તૈયાર થાય છે, ખોરાકનું કન્ઝ્યુમર્સ જેમને આપણે ભક્ષક કરનારાઓ છે એ ઉપયોગ કરે છે, અમને એમાંથી એમનું શરીર બને છે, સજીવો બને છે, વૃક્ષો બને છે, તો વૃક્ષોનું પણ ડિકમ્પોઝિનેશન થઈ અને ફરી પાછું વાતાવરણમાં કાર્બનના સ્વરૂપમાં ભળી જાય છે, અથવા તો એ દટાઈ જાય છે, એમનું રૂપાંતરણ કોલસો અથવા તો પેટ્રોલિયમ પેદાશોમાં થાય છે. તો ફરી પાછું કોલસો અને પેટ્રોલિયમ પેદાશોને આપણે સળગાવી અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ છીએ. માણસો પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ છે રિલીઝ કરે છે. આવી રીતે દરેક પ્રકારના સજીવો છે એ કરે છે અને સાયકલ છે એ કન્ટિન્યુ ચાલુ રહે છે, કાર્બન ચક્ર. જીવનમાં કાર્બન અગત્યનું તત્વ છે. સજીવોના શરીરમાં 49% કાર્બન હોય છે. વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડમાંથી રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન પ્રાપ્ત થાય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. આ વનસ્પતિ પ્રાણીનો આહાર બને છે. પ્રાણી અને વનસ્પતિ ચયાપચયની ક્રિયામાં થતા શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં પાછો આવે છે. વનસ્પતિ તથા પ્રાણીનું મૃત્યુ થતાં તે જમીનમાં દટાઈ જાય છે, જેમાંથી હજારો વર્ષો બાદ જટિલ પ્રક્રિયાના અંતે અશ્મિજન્ય બળતણ ફોસિલ ફ્યુલ બને છે. આ અશ્મિજન્ય બળતણ જેવા કે ખનિજ કોલસું, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરેના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને વાતાવરણમાં ભળે છે. આ ચક્રને કાર્બન ચક્ર કહે છે. Then second one is a water cycle, hydrological cycle or H2O cycle. સમુદ્રમાં પાણી છે એ હોય છે, તાપમાનને લીધે એમનું બાષ્પીભવન થાય છે, ઇવોપરેશન થાય છે. ઇવોપરેશન થઈ એમનું ઘનીભવન થાય છે, ફરી પાછા વાદળો બંધાય છે. વાદળો અમુક સમયે અમુક તાપમાને એ વરસે છે, ફરી પાછું પાણી છે એ જમીન ઉપર આવે છે. ઉપયોગ થયેલું પાણી વપરાશમાં લેવાઈ જાય છે, ફરી પાછું એ નિકાલ થઈ જાય છે અને અમુક પાણી છે સીધે સીધું સમુદ્રમાં વહી જાય છે. તો આવી રીતે સાયક્લિક ફોર્મમાં વોટર સાયકલ્સ છે એ ચાલુ હોય છે. જોઈ શકીએ અહીંયા તમે આપણે અમુક પાણી છે જમીનમાં જાય છે, જમીનમાં ગયેલું પાણી પણ અંતે તો ફરી પાછું સમુદ્રમાં અથવા તો નદીઓ વાટે સમુદ્રમાં જશે અથવા તો વૃક્ષો વાટે ફરી પાછું બાષ્પીભવન થશે. અહીંયા આપણે એક સિમ્પલ વિડીયો છે જોઈ શકીએ, એનિમેટેડ વિડીયો બતાવેલો છે, બરોબર. ઓકે. The water cycle, also known as the hydrological cycle or the hydrological cycle, describes the continuous movement of water on above and below the surface of the earth. The water moves from one reservoir to another, such as from river to ocean or from the ocean to the atmosphere by the physical process like evaporation, condensation, precipitation, infiltration, surface runoff and surface flow. In doing so, the water goes through different from solid, liquid and vapor. Here is the we seen like water cycles particular.
The mass of water on Earth remains fairly constant over time, but the participating of the water into the major reservoir of ice, fresh water, saline waters, and atmospheric water is variable depending on the wide range of the climate variable. Water cycle, water is in a constant motion. The sun provides water cycles energy. Water on the surface absorb heat and the evaporates entering the atmosphere. Condensation, water vapors change back into the liquid. A cloud of water become heavy and water falls to the earth and as a precipitation. The cycle repeat itself continuously. It means this is a water cycle or hydrological cycle. Water cycle between the ocean, atmosphere and land, all giving organism requires water. Water enters the atmosphere as a water vapor, a gas when water evaporate from the ocean or another bodies of water. Evaporation, the process by which water changes from a liquid to a gas. Water can also enter the atmosphere by evaporating from the leaves of plants, transpiration, precipitation, rain, snow, sleet or hail. The sun heat the atmosphere, warm moist air rises and cool. Eventually, the water vapor condenses into tiny drops that from clouds. When the droplets become large enough, the water return to the earth's surface. The water cycle here we see evaporation, condensation, sublimation, run flow, surface run flow, stream flow and infiltration, ground storage water. આમ તો જોવા જઈએ તો પૃથ્વી ઉપર જે પણ પાણી અવેલેબલ છે આવેલું છે એ જે તે સમયે જેટલું પાણી આવેલું છે એટલું જ પાણી અત્યારે આપણી પાસે હાજર છે. એમાંથી કોઈ પણ પ્રકારનો લોસ થયેલો નથી અથવા તો નવું પાણી એડ થયેલું નથી. Stage of the water cycle: groundwater, collector, runoff and transpiration. So groundwater, the precipitation that seep into the ground where it is stored in the space between or within porous rocks and undergoes caverns. Runoff, the precipitation that falls and lands that flow into the stream, river and lake. Transpiration, when plants release a small amount of water vapor. The natural water cycle. Yes, main topic એ છે કે water cycle, carbon dioxide cycle, nitrogen cycle, sulfur cycle, potassium sulfur cycle કે ફોસ્ફરસ સાયકલ, જે પણ સાયકલ આપણે ભણીએ છીએ એ નેચરલી છે એ થતી હોય છે, પણ માણસની એવી એક્ટિવિટીને લીધે એ નેચરલ સાયકલ છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ ગઈ છે. એટલા માટે પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે ઉદ્ભવે છે. તો નેચરલ વોટર સાયકલ કંઈક આવે છે. ઇવોપરેશન થાય છે, કન્ડેન્સેશન થાય છે. ઇવોપરેશન બે રીતે થાય છે, એક તો જે પાણીનો સોર્સ છે ત્યાંથી થાય છે અને વનસ્પતિમાંથી થાય છે. આ ઇવોપરેટ થયેલો જે પાણીનો ભાગ છે એ કન્ડેન્સ થાય છે અને ફરી પાછી વાદળા સ્વરૂપે એ વહન પામે છે, વાદળા સ્વરૂપે એ વરસે છે અને ફરી પાછું એ વાતાવરણમાં અને જમીનમાં સ્ટોર થાય છે. આ નેચરલ વોટર સાયકલ છે. અર્બન વોટર સાયકલમાં શું થાય છે તો કે ઇવોપરેશન થાય છે ખાલી ક્યાંથી તો કે સમુદ્રમાંથી. ઝાડવા તો છે નહીં શહેરોમાં અને ફરી પાછો એમનું જે ગ્રાઉન્ડ છે એટલું બધું સસ્ટેઇન નથી કે પાણી છે જાળવી શકે, એટલે પાણી છે બધું રનવે થઈ જાય છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. ક્યાંક ને ક્યાંક જે કન્ડેન્સેશન છે, કન્ડેન્સેશન થાય છે પણ પ્રોપર રેઇન છે એ શહેરો તરફ આવતો નથી. વોટર સ્ટ્રેસ્ડ નેશન અવેલેબલ ફ્રેશ વોટર રિસોર્સ 2000નો આ રિપોર્ટ છે કે લેસ ધેન 100 પર કેપિટલ પર યર, ક્યુબિક મીટર્સ પર કેપિટા પર યર. તો એમાં ઘણા બધા દેશો એવા છે કે જેમને પાણીની ઘણી બધી તંગી છે. મેજર ઇનલેન્ડ વોટરવે, ઘણા બધા પ્રકારના ફ્લો છે બતાવેલા છે અહીંયા. કલર ચાર્ટ્સ છે બતાવેલો છે કે ક્યાં પાણી વધારે છે અને ક્યાં પાણી ઓછું છે. ક્યુબિક મીટર્સ પર કેપિટા પર યરમાં બતાવેલું છે. Water consumption by the type of use: industry, agriculture and domestic. United States માં ઇન્ડસ્ટ્રી 46% પાણીનો છે વપરાશ કરે છે, એગ્રીકલ્ચર 41% and domestic 13%. In India, agriculture 87% consumption of water, 6% is industry, 8% is domestic. And Lithuania 78% is domestic, 16% is industry and 7% is agriculture. Here is the difference between country of the
developed country, underdeveloped country and developing country. જલીય ચક્ર પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર, નદી, સરોવર વગેરેમાંથી સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ બને છે. વનસ્પતિ પણ પોતાના પાન દ્વારા બાષ્પોત્સર્જન કરે છે. વરાળ હવા કરતાં હલકી હોવાથી આકાશમાં ઊંચી ચડે છે અને વાદળો બંધાય છે. વાદળો વધુ ઠંડા પડતા તેમના જલકણોમાંના મોટા ટીપા બને છે અને ગુરુત્વાકર્ષણને લીધે વરસાદ રૂપે પૃથ્વી પર પડે છે. વરસાદનું પાણી જમીન પર વહી અંતે નદી, સરોવર કે સમુદ્રમાં જાય છે. વરસાદના પાણીનો કેટલોક ભાગ જમીનમાં નીચે ઉતરે છે અને ભૂગર્ભ જળ રૂપે સંગ્રહ થાય છે. વનસ્પતિ મૂળ વાટે જમીનમાંથી પાણી અને પોષણ મેળવે છે અને પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન વાટે પાણી પાછું આવે છે. પાણીની આ હેરફેરને જલચક્ર કહે છે. જલચક્ર સતત ચાલ્યા કરે છે. જલચક્રને પાણીનું અભિસરણ પણ કહે છે. એન્ડ થર્ડ વન ઇઝ ધ નાઇટ્રોજન સાયકલ. We see like that nitrogen is go through land to plant, element from plant. Here is the goes nitrogen N2 into plant and air. Nitrogen in atmosphere, N2 nitrogen cycle particular. Nitrogen fixing bacteria in root nodules of legumes. Nitrogen filling soil bacteria, ammonia NH4. It's a nitrifying bacteria. It's converting nitrites NO2 minus. Nitrifying bacteria converts NO2 minus into nitrate NO3, and assimilation through NO3 is through assimilation and goes through plant. And second part is a denitrification. It's of NO3 by bacteria and available of nitrogen in air. Second one is a biotic material. Its use of nitrogen and decomposes aerobic and anaerobic bacteria and fungi are converted in ammonia NH4, and it's converted through nitrifying bacteria to NO2, NO3 and nitrogen. વાતાવરણમાં 78% નાઇટ્રોજન જે હાજર છે એનું કારણ કંઈક ને કંઈક આ છે કે ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજન કન્ટેન ધરાવતો જે તે પદાર્થ છે એમનું ડીનાઇટ્રિફાઈંગ કરી અને N2 ના સ્વરૂપમાં વાતાવરણમાં પાછો મોકલે છે. Nitrogen is a necessary for life, essential for proteins and DNA, circulate through biotic and abiotic systems, found in fertilizers with potassium and phosphorus. Plant use nitrogen for growth. Earth atmosphere is 80% nitrogen gas like N2. It's 78% we have seen. Nitrogen gas is a form that very few organisms can use. They can't absorb in directly. In order to be used by organisms, nitrogen gas must be fixed. એટલે કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોવા છતાં પણ આપણે સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે એમને ઓર્ગેનિઝમ જે બાયોટિક એબાયોટિક બેક્ટેરિયા છે એમના દ્વારા જ આપણે મળતો હોય છે. The nitrogen cycle is the biogeochemical cycles by which nitrogen is converted into multiple chemicals form as it is circulate among atmosphere, terrestrial and marine ecosystem. The conversion of nitrogen can be carried out through both biological and physical process. The important process in the nitrogen cycle include fixation, ammonification, nitrification and denitrification. And one most important part for nitrification is the volcanic eruption. Volcanic eruption જે જ્વાળામુખી ફાટે છે એમના દ્વારા પણ નાઇટ્રોજન હવામાં છે એ ઉમેરાતો હોય છે અને ત્યાંથી. અને સેકન્ડ થિંગ ઇઝ અ લાઇટનિંગ. વીજળીઓ દ્વારા પણ હવામાં નાઇટ્રોજનનું પ્રસ્થાપન થતું હોય છે, N2નું પ્રસ્થાપન થતું હોય છે. તો અહીંયા સાયકલ બતાવેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ એટમોસ્ફેરિક નાઇટ્રોજન ગો થ્રુ nitrogen fixation bacteria in soil and convert to NH4 plus and NH3, and it's through nitrification to NO2, NO3 and denitrification through its convert into N2. And nitrogen fixation bacteria in root nodules like plants, it's convert into ammonia NH4 NH3 and it's convert into nitrification bacteria through NO2 NO3 and denitrification through N2. Lightning, it's directly converted NH4 NH3 and NH4 NH3 converted into Na2 by nitrification bacteria. Here is the blue line and red line. Blue line indicate the natural activity and red line indicate human activity. Here is the lots of cycles of the nitrogen cycle.
The majority of Earth's atmosphere, 78%, is atmosphere nitrogen, making it the largest source of nitrogen. However, atmospheric nitrogen has limited availability for biological use, leading to a scarcity of usable nitrogen in many types of ecosystem. There is also the same process we have seen. 5 steps are involved in the nitrogen cycle: nitrogen fixation, ammonification, nitrification, assimilation, and denitrification. Nitrogen must be fixed in order to be used by plants in its atmospheric form. Ammonia is made by decomposition bacteria. Nitrification: for those plants who refuse to settle with the ammonia, they undergo nitrification. Bacteria Nitrobacter convert most of the ammonia in soil to nitrite ion. Assimilation: this is when plants absorb the substance drop of by nitrogen fixation and nitrification. Denitrification: if the nitrate ions choose not to assimilation, they leave the soil and they are converted by specially anaerobic bacteria. Paracausus is the vapor logged soil swamps lakes. It's also nitrogen cycles. Here is the bacterial name, particularly NRK, NRS, nor C, nor B, NORS, NOSZ, HZO. It's not used for us. નાઇટ્રોજન સજીવોમાં એક નાઇટ્રોજન સાયકલ, નાઇટ્રોજન ચક્ર. સજીવોમાં એક અતિ મહત્વનું તત્વ છે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ લગભગ 78% જેટલું છે, પરંતુ વનસ્પતિ કે પ્રાણીઓ નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતા નથી. બેક્ટેરિયા દ્વારા આ ક્રિયા કરવામાં આવે છે, એટલે બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે. વનસ્પતિ તેના માટે જરૂરી નાઇટ્રોજન ખાતર જમીનમાંથી નાઇટ્રેટ સ્વરૂપે મૂળ દ્વારા મેળવે છે. પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જરૂરી નાઇટ્રોજન મેળવે છે. મૃત વનસ્પતિ અને પ્રાણીઓના કાર્બનિક દ્રવ્યોનું જીવાણુઓ દ્વારા એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ચક્રીય રૂપાંતર થાય છે. નાઇટ્રેટનું ડિનાઇટ્રિફિકેશન બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે તથા ખાતર સ્વરૂપે વનસ્પતિને પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં ભળી જાય છે. હવામાં રહેલ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં ફરીથી રૂપાંતર થાય છે. થોડા પ્રમાણમાં નાઇટ્રેટ પાણી દ્વારા વહી જાય છે અને નાઇટ્રોજનની આ હેરફેરને નાઇટ્રોજન ચક્ર કહે છે. Then fourth one is a phosphorus cycle. Phosphorus chakra. Here is the phosphorus are in presence in the soil and it goes through goes out to from soil to ocean. Importance of phosphorus cycle. Phosphorus is an essential nutrient of both plant and animals. It is a part of DNA molecules which carry genetic information. It is a part of ATP and ADP that store chemical energy for use by organism in cellular respiration. From phospholipids in cell membranes of plants and animal cell. From bones, teeth and cell of animals are calcium phosphate compound. The phosphorus cycle is the biogeochemical cycle that describes the movement of phosphorus through the lithosphere, hydrosphere and biosphere. Unlike many other biogeochemical cycles, the atmosphere does not play a significant role in the movement of phosphorus because phosphorus and phosphorus-based compounds are usually solid at the typical range of temperature and pressure found on Earth. The production of phosphine gas occurs in only specialized local condition. Therefore, the phosphorus cycle could be viewed from whole Earth system and the specific force of the cycle in terrestrial and aquatic system. Here is the phosphorus solution P with leaching with the plant apex in vegetable through P loss via crops remove and leaching of the vegetable, it's a converting solution of phosphorus. Other one is the ion exchange method of labile inorganic phosphorus. One from left hand to right hand, the orthophosphate addition to solution P and convert into and phosphorus P solution P and reduce with erosion, leaching, mysols of P losses, phosphorus losses. Is the lots of cycles like soil microbes and secondary minerals or primary minerals, organic residues, labile organisms, occupied phosphorus, and stable organic phosphorus. Here is the lots of phosphorus cycle.
Soluble phosphorus H2PO4 and HPO4, it's plants uptakes and crop harvests, and then plant reduce the phosphorus, organic phosphorus, microbial plant reduce and humus and convert into mineralization. And immobilization, it's animal manures and biosolids, it converts into organic phosphorus. Direct phosphorus input to soil and loss of soil, there are a component of phosphorus. Input to soil is blue colors, and loss of soil, it's orange color or saffron color. Here is the plant uptick to PO4 consumptions, runoff, precipitation, weathering of rock, geological uplates, decomposition, dissolved PO4 uptakes, planktons, leaching, the phosphorus cycles. Here is the also the phosphorus cycle we have seen. ફોસ્ફરસ ચક્ર સજીવોના કોષોમાં ન્યુક્લિક એસિડો ડીએનએ આરએનએ અને શક્તિવાહક એટીપીમાં ફોસ્ફરસ એક અગત્યનું તત્વ છે. હવામાં ફોસ્ફરસનું પ્રમાણ નહિવત હોય છે. મુખ્યત્વે ખડકોમાં રહેલો ફોસ્ફરસ કુદરતી પરિબળોથી ઘસાઈને જમીનમાં પ્રવેશે છે. વનસ્પતિ મૂળ વાટે શોષણ કરી જમીનમાંથી ફોસ્ફરસ મેળવે છે. માનવી અને પ્રાણીઓ જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ફોસ્ફરસ મેળવે છે. મૃત વનસ્પતિ અને સજીવો તથા જીવભારનું જીવાણુ દ્વારા વિઘટન થાય છે અને ફોસ્ફરસ જમીનમાં પાછો પડે છે. ફરીથી તે વનસ્પતિમાં શોષાય છે. ફોસ્ફરસની આ હેરફેરને ફોસ્ફરસ ચક્ર કહે છે. Then fifth one is a sulfur cycle. Here we see like sulfur, volcanic release H2S, sulfates in the atmosphere, and dry deposition and convert dry deposition through its mixed with land. Wet deposition with mixed with a cloud, and with cloud it's raining and go through land and ocean. And second is a SO2 produced by fossils burning, and it's go through air. ફોસિસ એટલે અશ્મિજન્ય બળતણોને બાળશું તો પણ હવામાં SO2 જશે, ફરી પાછું એનું ડ્રાય ડિપોઝિશન વેટ ડિપોઝિશન થશે અને જમીન અને પાણીમાં ભળશે. જમીન અને પાણીમાં રહેલો ફોસ્ફરસ સલ્ફર છે એમને વનસ્પતિ ઉપયોગ કરે છે. વનસ્પતિ દ્વારા એ સજીવોમાં જશે, ફરી પાછું એમનું ડિકમ્પોઝિનેશન થઈ અને ફરી પાછું જમીન અને પાણીમાં ભળી જશે. SO4 assimilative sulfate, disulfirization H2S, sulfur simulithophos SO, and sulfur convert to SO4 to S2H, H2S, SO, SH, SO. That's a simple biological cycle. The importance of sulfur. Sulfur cycle is an important element of industrial process. Sulfur dioxide is used as a bleaching agent and is used to bleach wood pulp. Sulfur dioxide used in a preservation to kill molds and bacteria. The sulfur is found in every living cell, amino acids like amino acid. The sulfur cycle is the collection of a process by which sulfur move between the rock, waterway and living system. Such a sulfur cycle are important to geology because they affect many minerals. Biochemical cycles are also important life because sulfur is an essential element being a constitute of many proteins and cofactors, and sulfur compounds can be used as an oxidant or reductant in a microbial respiration. Like here we have seen sulfur cycle. Natural source emits sulfur into the air. Sulfur eventually settles back to the earth or comes through rainfall, with some also going to the ocean. Sulfur is also drained to rivers and lakes, eventually to the ocean. Some of the sulfur from ocean go back to the atmosphere through the sea spray. Remaining sulfur go to ocean floor and from ferrous sulfide, which is responsible for the black color of most marine sediments. Like we have seen, HO4 converts sulfur organic sulfur convert to H2S, converts sulfur reduction through S, and then sulfur oxidation SO3, SO4 again it's sulfur organic mineralization, sulfur reductions. This is a particular process by anaerobic aerobic bacteria. The sulfur cycle also we have seen like that.
જોઈએ એ પ્રમાણે જ છે. Cyclic movement of sulfur between the living organism and the environment, sulfur cycles. Sulfur is essential for the all organism, microbial, potential amino proteins, amino acid, cysteine, and methanion contain sulfur. In soil, it occurs both in inorganic form. For distinct transformation are recognized decomposition of larger organic sulfur compounds to smaller unit, microbial immobilization, oxidation of organic sulfide, thiosulfates and sulfur, reduction of sulfate to sulfide. Is the sulfur cycle, particular sulfur cycle. This is also a sulfur cycle, different type of sulfur cycle. Process by which sulfur is a cycle between atmosphere, land and organisms. Weathering, breaking down of rock minerals release stored sulfur. Sulfur comes into contact with air and is converted into sulfate like SO4. SO4 in soil is taken up by the plant. Animals eat plants, plants and animals die. Sulfur put back into the soil. Swamps and volcanoes put sulfur directly into the atmosphere as the hydrogen sulfide gas H2S smells like rotten eggs. How human affect sulfur cycle? Pollution from car factories created sulfuric acid rain, and it's converted, it is acid rain. Sulfuric cycle, particular human cycle. સજીવોમાં અમુક પ્રકારના એમિનો એસિડ, ઉત્સેચકો, વિટામિનના બંધારણમાં સલ્ફર રહેલો હોય છે. તેની માત્રા નાઇટ્રોજન અને ફોસ્ફરસ કરતાં ઓછી છે. સલ્ફર વાયુ સ્વરૂપે હવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે, ઘન સ્વરૂપે સલ્ફેટ અને સલ્ફાઇડ તેમજ કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે જમીનમાં જોવા મળે છે. અપૂર્ણ દહનથી સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, જે વાતાવરણમાં ભળે છે. મૃત વનસ્પતિ તથા પ્રાણીઓના કાર્બનિક દ્રવ્યનું જીવાણુ દ્વારા એરોબિક વિઘટન થવાથી સલ્ફેટ બને છે અને એનએરોબિક વિઘટન થવાથી સલ્ફાઇડ તથા સલ્ફેટ તથા વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ બને છે. વાતાવરણમાં બહુ ઓછા સમય માટે રહેતો સલ્ફર ઘણા સારા જથ્થામાં મળે છે, જ્યાંથી તે જમીનમાં સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ સ્વરૂપે વરસાદના રૂપમાં પડે છે. સલ્ફર જમીનમાંથી વનસ્પતિ અને વનસ્પતિમાંથી પ્રાણીમાં ચયાપચયની ક્રિયા દ્વારા પહોંચે છે. સલ્ફરની આ હેરફેરને સલ્ફર ચક્ર કહે છે. સો ધીસ એન્ડ ઓફ વિથ સલ્ફર સાયકલ. તો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, એની ટાઈપ ઓફ ક્વેશ્ચન ઇન પર્ટિક્યુલર બાયોજીઓકેમિકલ સાયકલ, યુ હેવ ટુ drop this question in YouTube comment box. આ ક્વેશ્ચન જીવ ભૂ રાસાયણિક ચક્રોમાં કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇસ્યુ હોય, કોઈ ક્વેરી હોય તો તમે YouTube કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. ખાસ આ ક્વેશ્ચનમાં જોવાનું છે, જુદી જુદી સાયકલ્સ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપણે આપેલી છે. ગુજરાતીવાળા લખો ત્યારે ખાસ લખવામાં ઇંગ્લિશમાં ન લખો ને ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે. જે પ્રમાણે લખેલું છે ઇંગ્લિશ એ સીધું લખશો તો પણ ચાલશે. ઓકે, કંઈ ક્વેશ્ચન હોય તો તમે જે છે એ જણાવી શકશો અને ખાસ ક્વેશ્ચન સારી રીતે પ્રિપેર કરજો. કોઈ એક સાયકલ્સ છે એ પૂછાય છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ.